સમી ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કલેક્ટર તુષાર ભટ્ટનો અનુરોધ। પાટણ જિલ્લાના સમી તાલુકામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહન આપવા કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો જોડાયા। ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સમી તાલુકાના જલાલાબાદ રોડ સ્થિત નાડોદા સમાજવાડી ખાતે કૃષિ મેળા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું। સાથી જ પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરીને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું। ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સંશોધન અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવા માટે વિવિધ કૃષિ સ્ટોલ અને પ્રદર્શન પણ રાખવામાં આવ્યા। કલેક્ટરે જણાવ્યું હતું કે હરિત ક્રાંતિ બાદ અનાજ ઉત્પાદનમાં વધારો થયો હતો, પરંતુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ ઉપયોગથી જમીનની ગુણવત્તા અને માનવ આરોગ્ય પર અસર જોવા મળી રહી છે। આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પર્યાવરણ અને આરોગ્ય માટે લાભદાયક હોવાથી ખેડૂતોને તેને અપનાવવાની જરૂરિયાત છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, સમી પ્રાંત અધિકારી, નાયબ ખેતી નિયામક RR ગામી, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર। પ્રાકૃતિક કૃષિના આ પ્રોત્સાહન પાછળનું મુખ્ય કારણ આ છે કે જમીનની ગુણવત્તા ધીરે ધીરે બગડવા માંડી છે। આજે હું તમને દાખલો આપું કે પહેલાના જમાનામાં એટલે કે લગભગ 30 વર્ષ પહેલા તમે ખેતરની વાડની અંદર તો કે આપણને ચીબડાના ભેગા થતા, પેલા આપણને ડોલી ખાવા મળતી, પેલા ડુંગળી જોવા મળતી, પેલા તમારા ઘરે ઠેર હતા, આજે માત્ર રણમાં જ જોવા મળે છે। આજે આ બધું ધીરે ધીરે નાબૂદ થતું જાય છે। જૈવ વૈવિધ્ય નાબૂદ થવાનું મુખ્ય કારણ શું છે? જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ નહીં। તમે જોશો તો પહેલા જે જંતુઓ આજે જોવા મળતા, તમે દિવાળીની આજુબાજુ ચોમાસામાં જંતુઓ જોવા મળતા, આજે જોવા મળે છે બહુ ઓછા। એનું કારણ છે કે આપણે અપનાવેલી કૃષિની પદ્ધતિ। અને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સરકારે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને એટલા માટે પ્રોત્સાહનના ભાગરૂપે આપ સૌને અહીંયા આમંત્રણ આપ્યું છે। આપ સૌ પ્રાકૃતિક ખેતીની ગંભીરતા સમજો। સરકારના પ્રયત્નોને તમારે સફળ બનાવવા માટે તમારો પણ સહયોગ આવશ્યક છે। અને હું આપને મારી વાત પૂરી કરતા પહેલા એટલું જ કહેવા માંગુ છું કે આ પ્રશ્નની ગંભીરતા સમજજો। સરકાર જે પ્રયત્ન કરી રહી છે એ પ્રયત્નમાં આપણું સૌનું હિત સમાયેલું છે અને એ હિત માટે તમારો સૌથી પહેલો સહયોગ જરૂરી છે। મારી વાત પૂરી કરું છું।